ના ભાઈ હું ફ્રીજ બોલું ફ્રીજ. હવે મારો સમય ને મારી ઘડીઓ આવી રહી છે ભાઈ. મારો ઉનાળો નજીક આવી રહ્યો છે. પણ જે લોકોએ મને શિયાળામાં બંધ રાખ્યું છે એ લોકોના ઉનાળામાં ખર્ચા ના કરાવ તો મને ફ્રીજ ના કોણ મોને લે ભાઈ. અને જે લોકોએ લે ભાઈ શિયાળામાં મારા ફ્રીજ ના બાટલાનું પાણી નહીં પીધું ને માટલાનું પાણી પીધું છે એ લોકોના ઉનાળામાં ફ્રીજ ના બાટલા ખોરતા ના કરી દઉં તો મને ફ્રીજ ના કોણ મોને લે ભાઈ. તારા થોડું કહેવાય માડી, તારે તો માફ કરવાનું અને આ ચોમાહામ શિયાળામ ઉનાળામ તારે ચાલુ રહેવાનું. પણ લે તમે લાઈટ બિલ ના બીખે મારી સીટ બંધ કરીને મને ફ્રીજ ના ઓફ કરી દો છો, લે બંધ કરી દો છો. સાચું ને? અલ્યા ભાઈ હવે અત્યારે મારી આગળ ઊંધો પડે તારો કશું મેર નહીં પડવાનો ભાઈ. શિયાળામાં તો તમે મને ફ્રીજ ને પટારું બનાવી દીધેલું, લે પટારું. રોટલા દૂધ ને શાકભાજી બાગભાજી બધું મેલતા હતા એટલે મને ફ્રીજ ને પટારું બનાવી દીધેલું. લે તમે ગોડિયા આટલી ભૂલ તમને માફ કરું છું, પણ આવતા વર્ષે શિયાળો આવે તો મને કોઈ દાડો બંધ નહીં રાખતા. બારે માસ ચાલુ રાખજો, મને 0 પર રાખજો, 1 નંબર પર રાખજો, પણ મને ફ્રીજ ને ચાલુ રાખજો. લે મારું એવું કેવું છે. ચાલુ રાખશો ને ભાઈ 0 પર 1 પર. હવે માફ કરી દે, માફ કરી દે. ખમા મજા ભાઈ ખમા, ફ્રીજ ના જાજી ખમા, ફ્રીજ ના.